ભાવનગરના આંગણે ખુશીનો માહોલ સર્જાયો છે ત્યારે દરેક રાજવી પરિવારની સાથે દરેક ભાવેણાવાસીઓએ યુવરાજ જયવીરસિંહજીને શુભકામનાઓ પાઠવી છે। સમગ્ર ભારતના એકીકરણ માટે પોતાનું રજવાડું સોંપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આંગણે આજે પ્રસંગ હતો, એટલે કે ભાવનગરના આંગણે પ્રસંગ હતો। મહારાજા વિજયરાજસિંહજીના પુત્ર યુવરાજ જયવીરરાજસિંહજીના વિવાહ સંતરામપુરની રાજકુંવરી કૃતિરંજની દેવી સાથે થયા બાદ વરવધુ યાત્રા એટલે કે સામૈયું નારાયણી હેરિટેજથી નીલમબાગ પેલેસ સુધી યોજાયું છે। ચાલો તેને નિહાળીએ। સૌપ્રથમ તો હું મીડિયાવાળાઓને, મારા મીડિયા ભાઈઓ બહેનોને અને ઉપસ્થિત ઘરે બિરાજમાન દરેક દર્શકને, ભાવનગરના દરેક નાગરિકને મારા પરિવાર અને મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ આભાર કે આજે આવો છો। વરઘોડો જે થવાનો છે અત્યારે એને માટે જેટલા પણ લોકો આવે છે આપણે એમનું બહુ આભાર માનીએ છીએ। બીજી વાત જે આપે કીધી કે પ્રજા માટે આજે એક મોટો દિવસ છે। હું કોઈ પણ લોકોને આજે પ્રજા નથી માનતો, ભાવનગરના દરેક નાગરિક મારા ભાઈ અને બહેન છે। જે કામ નેક નામદાર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીને કર્યું હતું આ શહેર માટે, એ એક દેવ પુરુષને લઈને જ આજે ભાવનગર રાજ પરિવારને માન સન્માન મળે છે। તો મારે આજે ભાવનગરના દેવ પુરુષ મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજી અને ભગવાનથી, માતાજીથી જ પ્રાર્થના છે કે રાજ પરિવાર એમનું જેવી રીતે જ કામ કરે દેશ માટે, શહેર માટે, અને આપ સૌ આપણે સાથમાં જ કામ કરશું અને આ શહેરને આગળ સાથમાં શહેર કામ કરશું તો જ આગળ જશે। ફરીવાર આ બધા આજે આવ્યા, ખાસ કરીને દરેક મીડિયાવાળાને હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભાવનગરના આંગણે એક અનેરો પ્રસંગ છે। દેશનું પ્રથમ રજવાડું આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભાવિ પેઢી યુવરાજ જયવીરસિંહનો આજે શોભાયાત્રા છે। એ વખતે એ સમયે આપણે મહારાજાને પૂછીએ કે આપ કેવી અનુભૂતિ છે, કેવો આનંદ છે, આપમાં કેવો ઉત્સાહ છે? ખૂબ જ આનંદ છે અને મારા બેસ્ટ વિશિસ મારા સનને અને ડોટર ઇનલોને બેને ખૂબ એ લોકો આગળ પ્રગતિ કરે અને આ બધાની સાથે હળી મળીને રહે એવી જ બેસ્ટ વિશેષ મારી। ખાસ કરીને ભાવનગરને જે મહારાજાએ જે પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ જયવીરસિંહ આજે નામ દિવસે આજે એવું જ નામ વધારે ઉજ્જવળ કરે કૃષ્ણકુમારસિંહજીનું નામ। ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી તેમજ કૃતિરંજની દેવી એ બંને રજવાડી ઠાઠમાઠમાં વિન્ટેજ કારમાં શોભી રહ્યા છે। સાથે રાજવી પરિવાર પણ ભાવનગરના આંગણે પ્રસંગ છે ત્યારે તૈયાર થઈ શોભામાં વધારો કરી રહ્યું છે। આ યાત્રામાં સાફામાં સજ્જ યુવાનો અને અશ્વ પણ શોભામાં વધારો કરી રહ્યા છે। હાલ વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા આ સમગ્ર શોભાયાત્રાની મુલાકાત કરાઈ છે। ચાલો તેને વધુ નિહાળીએ। ભાવનગરમાં એક અનેરો ઉત્સાહ છે, મોટી સંખ્યામાં રાજવી પરિવારના યુવરાજના લગ્ન થતા હોય ત્યારે એક થનગનાટ હોય ત્યારે આપણે ભાવનગરના એક કાયમ ચોરવાળા શેઠ બ્રદર્સને પૂછીએ જે તેમના ખાસ મિત્ર છે। આ ઉત્સાહને કઈ રીતે વધાવો છો? લગ્નને આ મેરેજને કઈ રીતે? આ પ્રસંગ આખા ભાવનગર, સમગ્ર ભાવનગરનો પ્રસંગ છે અને સમગ્ર ભાવનગરની તમામ પબ્લિક કેટલી ખુશ છે કે જાણે પોતાના ઘરનો પ્રસંગ છે એ રીતના આવી છે અને અમે ખૂબ વધાવીએ છીએ। શેઠ બ્રદર્સ પરિવાર પણ ખૂબ વધાવીએ છીએ। ચોક્કસ જવું પડે, આજે પોતાના ઘરે પ્રસંગ હોય તે રીતે લોકો વધાવી રહ્યા છે। આપણા બીજા ભાઈ અર્જુનસિંહને પૂછીએ, આપ કઈ રીતે વધાવો છો? આ યુવરાજોનો નહીં પણ સમગ્ર ભાવનગર માટેનો પ્રસંગ હોય એવું આજ લાગી રહ્યું છે અને લોકો પણ સમગ્ર ભાવનગરને ધ્યાને રાખીને જ આ પ્રસંગ નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, અશ્વારો આવી ગયા છે। તમામ જે ભવ્ય
ભવ્ય જે રાજાનું જે રાજાશાહીનો માહોલ હતો એ ફરી જીવંત આજે થયો છે એવો પ્રસંગ લાગી રહ્યો છે. ચોક્કસ રજવાડા જાણે જીવિત થયા હોય. આ મારી જમણી સાઈડ જોવો છો જે રાજસ્થાની નૃત્ય, રાજસ્થાનમાં જે નૃત્ય આવી છે એ રીતે નૃત્ય આવી છે. આપણે બીજા રાજપૂત સમાજના પ્રમુખને પૂછીએ કે આપ કઈ રીતે બતાવો છો, આપ કઈ રીતે બતાવો છો? આવી રીતે આ અમારા યુવરાજના ભાવનગરના યુવરાજ લોકલાડીના મહારાજાના યુવરાજને જ્યારે લગ્ન છે ત્યારે કોઈ આમ સમાજની પણ ભાવનગરી સમગ્ર જનતા આ લગ્નનો લાવો લેવા માટે અત્યારે ઉપસ્થિત છે. કારણ કે ઘણા વર્ષે આ પ્રસંગ આવ્યો છે. ખાસ કરીને યુવરાજના લગ્નની મોજ એના સંતરામપુરના કુમારી છે એની સાથે બીજી તારીખે લગ્ન ગ્રંથિથી જોડાયા છે. પણ આ લગ્નના લોક દર્શન માટે જ્યારે મહારાજા અને યુવરાણી સાથે પધારે છે ત્યારે ભાવનગરની સમગ્ર પ્રજા એને નિહાળવા માટે એના દર્શન માટે અધીરી બની છે. અને લગ્નની ખૂબ ખૂબ આપ સૌને શુભેચ્છા પાઠવું છું. ચોક્કસ દરેક લોકોમાં, દરેક યુવાનોમાં, નાના મોટા બધામાં એક થનગનાટ છે, એક ઉત્સાહનો માહોલ છે. ભાવેણામાં જાણે પોતાના ઘરે પ્રસંગ હોય તેવી એક વાત છે. ત્યારે આપણે ભાવનગરના રાજકીય આગેવાનને પૂછીએ, આપ કઈ રીતે બતાવો છો આ પ્રસંગને? આ પ્રસંગને આપ જોવો તો એક આખા ભાવનગરનો પ્રસંગ હોય એવી રીતે ભાવનગરની જનતાના બધા જાણે છે. ભાવનગરના સ્ટેટ વિશે, કૃષ્ણકુમારસિંહજીના પરિવાર વિશે તો સ્વાભાવિક છે ઉત્સાહ હોય જ તે. બીજી એક વાત આપણે જણાવી દઉં કે બુઢણાથી બલોચ પરિવાર પોતાની બધી જ ઘોડીઓ લઈ અને બલોચ પરિવાર અહીં આવેલા છે કે જે મહારાજા સાહેબે બલોચ લોકોને પણ ઘણા બધા ગામો આપ્યા હતા. તો એ બલોચ પણ એમની પરંપરા કંઈ ભૂલ્યા નથી કે પ્રજાવત્સલ મહારાજાનો પરિવાર હોય, આપણા યુવરાજ સાહેબ હોય તો એમના માટે આ બલોચ પરિવાર પણ અહીંયા હાજર છે. આખો તમે જોઈ શકો છો ઘોડીઓ લઈને પોતે બલોચ પરિવાર અહીં આવેલો છે. ચોક્કસ કહું કોમી એકતાની એક મિસાલ ગણાતા મહારાજા કૃષ્ણકુમારજી ને જે બલોચ પરિવાર જેઓ તલવારબાજીના ખેલ સહિત તેઓ તલવારબાજીના ખેલ કરે છે. આ ઉપરાંત તેઓ જે કહેવું પડે કે ઘોડે અશ્વ સવારના પણ ખેલ કરી રહ્યા છે. નાના બાળકો છે, જે નાના બાળકો છે તેઓ પણ આ રીતે કરી રહ્યા છે. ચોક્કસ કહેવું પડે કે આજે ભાવેણામાં એક અનેરો ઉત્સાહ છે. રાજવી પરિવારના આંગણે ખુશીનો પ્રસંગ છે. ત્યારે જેમ પહેલાના સમયમાં ભાવનગરના શાસનમાં સૈન્યમાં બલોચ પરિવાર પોતાની સેવા આપતા, તે સમગ્ર હાલ ઠાઠમાઠથી તૈયાર થઈ અંતરિયાળ ગામડાઓમાંથી અશ્વ સાથે આ યાત્રામાં શોભામાં વધારો કરી રહ્યા છે. મહારાજા યુવરાજ સાહેબ જયવીરસિંહ સાહેબનો એ પ્રસંગની અંદર અમે આજે બુઢણા જાગીરદાર બલોચ, પિંગળી જાગીરદાર બલોચ અને કુંડડા જાગીરદાર બલોચ આજે યુવરાજ સાહેબના 42 વર્ષે અમે આજે ફરી અને પાછા બલોચોને ભવ્ય રીતે આગમન કરી અને તે લોકોએ અમને શાંતિનો સંદેશ આપવા અને એમના વરઘોડાની અંદર સામેલ થવા માટે અમને આજે બોલાવ્યા છે, નિમંત્રિત કર્યા અને અમે માન સાથે અમે અહીં પધાર્યા છે. અમારા પોતાના અશ્વો લઈ અને આજે યુવરાજ સાહેબના વરઘોડામાં સામેલ છીએ. ચોક્કસ કહેવું પડે કે જે રીતે બોલો જે રીતે પારસી પરિવાર સાકરમાં દૂધ બળે એ રીતે ભણી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં આપણે જોઈએ તો બલોચ પરિવારની કેવી હાલત છે તે જોઈને દયા આવી જાય છે. ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભાવેણાના રાજવી દ્વારા જે બલોચ પરિવારને જે માન સન્માન આપવામાં આવ્યું છે તે ખરેખર અલભ્ય છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લાના જે કૃષ્ણકુમારજીના સમયમાં બલોચ પરિવાર જે પોતાની અશ્વના અલગ અલગ પ્રકારના કૌતુક બતાવી રહ્યા છે. આપ જોવો છો જમણી સાઈડ કેમેરામેનને કહું તે બતાવે, જે જોવો છો તે અલગ અલગ પ્રકારના જે કૌતુક બતાવે છે. એટલું જ નહીં, ભાવનગર બલોચ પરિવાર ને આપણા પૂછીએ, બલોચ પરિવારના આપણે એક યુવાનને પૂછીએ કે આજે કૃષ્ણકુમારસિંહજી ભાવેણાને અને બલોચ પરિવારને કેવો નાતો છે, આપ શું કહો છો? જે રાજા કૃષ્ણકુમારસિંહજી તેની પહેલાના વંશથી ચાલી આવેલી પ્રથા કે બલોચ અને રાજા કૃષ્ણકુમારસિંહજીના જે અત્યારે યુવા પુત્રના લગ્ન થાય છે તેની સાથોસાથ અમારી ઉઠક બેઠક તથા અમે રાજાના ખાસ મોકીલ છવી અને તેમાં અમે પહેલેથી યુદ્ધમાં તથા એની સાથે કોઈ બી વસ્તુ હોય તો અમે જોડાઈ રહેવામાં સક્રિય છવી અને આજે અમારે રાજા સાહેબના જે પુત્ર યુવરાજ છે તેના લગ્ન છે તે માટે તેના વરઘોડામાં અમારે સ્પેશિયલ આમંત્રણ માટે અમે પધાર્યા છીએ. ચોક્કસ કહેવું પડે આપણે બીજા બલોચ પરિવારના એક મોભી આવ્યા છે, વડીલ છે, એને પૂછીએ કે કૃષ્ણકુમારસિંહજીને અને બલોચ પરિવારને શું નાતો હતો? સોનવાણી નાતો હતો અમારા બાપ દાદા વખત. ચોક્કસ કહેવું પડે ભાવેણામાં જે રીતે એક પોતાના ઘરે પ્રસંગ હોય તેવો એક ઉત્સાહ છે, એક માહોલ બન્યો છે. આજે લોકો મોટી સંખ્યામાં પોતાના આઈફોન દ્વારા શૂટિંગ ઉતારી રહ્યા છે. આપ જોવો છો કે આજે અલગ અલગ પ્રકારના અશ્વ ખેલ
બલોચ પરિવાર એક સમયે ભાવેણાના રાજવીના પરિવારમાં સૈન્યની કામગીરી કરતા હતા, સિક્યુરિટીની કામગીરી કરતા હતા અને તેઓ આજે મોટો ઉત્સાહમાં છે. આપણે પૂછીએ બીજા યુવાનને, આપ શું કહો છો? આજ આ માહોલને કઈ રીતે વધાવો છો? માહોલને ધામધૂમથી ઉજવવાનો છે. ભાવનગર યુવરાજ સાહેબે અમને વારસાગત અમને ઘણું આપ્યું છે અને એ માટે અમે બલોચ સમાજ ઠેઠ બુઢણા, પાલીતાણા, ભાવનગર અને પિંગળીના બધા બલોચો આ કહેવાનો આવીને ઘોડો ઉજવવાની તૈયારી કરી છે અને બધા ઘોડા અમે પાલીતાણાને ત્યાંથી અમે પોતાની ઓલી લાવ્યા છીએ. ચોક્કસ આપણે બલોચ પરિવાર આજે ગામડે ગામડેથી આજે આ નિમંત્રણને માન આપીને આવ્યો છે, જે વર્ષો જૂનો નાતો છે. કેમ ભાવનગરના આંગણે આજે ખુશીનો માહોલ બની ગયો છે અને રાજવી પરિવારની સાથે દરેક ભાવેણાવાસી પણ યુવરાજ જયવીરરાજસિંહજીને શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે વિડકોસ ન્યૂઝ વતી પણ તેમને ઘણી બધી શુભકામનાઓ. કૃષ્ણકુમારજીના ભાવિ પેઢી યુવરાજની આજે શોભાયાત્રા નીકળી છે, તેના મેરેજ એનિવર્સરીની શોભાયાત્રા નીકળી છે. ત્યારે આપણે પૂછીએ ભાવનગરના બોડી બિલ્ડિંગ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે શર્માજી, આપ આ ઉત્સાહને કેવી રીતે બતાવી રહ્યા છો? આજે યુવરાજ સાહેબનો જે શોભાયાત્રા નીકળી રહી છે એ ખરેખર ભાવનગર માટે ગૌરવપ્રદ વસ્તુ છે. આવી આ જે છે રાજઘરાનાનું આ વર્ષો પછી એક ખુશીનો માહોલ આવ્યો છે, એટલે અમે ખૂબ બિરદાવીએ છીએ અને માજી સૈનિકો જેટલા રાજપૂત સમાજ છે એ ખૂબ એનું વખાણ કરે છે. જય હિન્દ. ચોક્કસ કહેવું પડે, તેઓ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમેરામેન નાનુભાઈ ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિડકોસ ન્યૂઝ, ભાવનગર.